વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આ શિયાળાની ઠંડીમાં આપણે લીલી તુવેરો મળે છે એની સરસ મજાની આઈટમ બનાવવાની છે. દૂધીના કે આપણે વેજીટેબલ્સના તો ઘણી વખત મુઠિયા બનાવીને ખાઈએ છીએ, પણ તમે આ લીલી તુવેરના મુઠિયા બનાવજો અને એકવાર બનાવીને મને કહેજો કે તમારા મુઠિયા કેવા સરસ બને છે. ખાવાની બહુ જ મજા આવે આ મુઠિયા આપણા બનીને તૈયાર થાય છે. તો ચલો, મુઠિયા બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી લીલી તુવેરના દાણા લઈ લીધેલા છે અને સરસ આવા ફોલી અને લઈ લીધેલા છે. આદુ મરચાં અને લસણની આવી રીતે કટિંગ કરીને મેં લઈ લીધેલું છે અને લીલા ધાણા લઈ લઉં છું. આને એક ચોપરની અંદર અથવા તો આપણે એક મિક્સરની અંદર લઈ અને સરસ મજાનું આનું મિશ્રણ કરી દેવાનું છે. ચોપરમાં કરશું તો અધકચરું રહેશે અને હું આની અંદર સાવ નાનો મારે ભૂક્કો જોઈતો હોય છે, એટલે હું મિક્સર જારની અંદર લઈ અને સરસ પીસી દઉં છું. જો અધકચરો તમારે ભૂકો રાખવો હોય તો ચોપરમાં પણ થઈ જશે, પણ મારે એકદમ પેસ્ટ બનાવી છે એટલે હું મિક્સરમાં લઈ લઉં છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. થોડાક આખા તુવેરના દાણા આની અંદર રહી જતા હોય છે, પણ એ ખાવામાં આવે તો સારા લાગે છે, તો એનો કંઈ વાંધો નથી. હવે કાથરોટની અંદર આપણે આ પેસ્ટને લઈ લેવાની છે. બધી જ પેસ્ટ આવી રીતે આમાં આવી જાય પછી એની અંદર આપણે મસાલા કરવાના છે. મસાલાની અંદર મેં અહીંયા સફેદ તલ લીધેલા છે. 1 થી 1.5 ચમચી જેવા સફેદ તલ લઈ લઉં છું. આ બધું વસ્તુ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાની છે. 1/2 ચમચી હું વરિયાળી લઈ લઉં છું. 1/2 ચમચી જેવો અજમો લીધેલો છે અને આવી રીતે હાથથી મસળી અને સરસ લઈ લેવાનો છે. આની સુગંધ પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે અને પચવામાં આપણે આ હળવો રહે એના માટે આપણે એમાં અજમો એડ કરીએ છીએ. 1 ચમચી લાલ મરચું, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 થી 1.5 ચમચી જેવો ગરમ મસાલો લઈ લેવાનો છે. અને મેં અહીંયા 1.5 ચમચી જેવું દળેલી ખાંડ લીધેલી છે. આનો ખાટો મીઠો ટેસ્ટ આવે છે, બહુ જ સારો લાગે છે, એટલા માટે હું આની અંદર ખાંડ એડ કરું છું. 2 પાવડા જેવું તેલ લઈ લેવાનું છે. આપણા મુઠિયા સરસ પોચા અને બને એના માટે આપણે થોડુંક મોણ નાખીએ છીએ. આ બધું સરસ ચમચી વડે કે હાથ વડે સરસ મિક્સ કરી લેવાનું છે, તો બધા જ મસાલા એની અંદર ભળી જાય. અને ત્યારબાદ મેં અહીંયા 1 વાટકી જેવું દહીં લીધેલું છે અને બધું દહીં હું સાથે નથી એડ કરતી, જો જરૂરિયાત લાગશે તો પછી આપણે એડ કરીશું. અહીંયા 1/4 વાટકી જેવું મેં દહીં એમાં એડ કરી લીધેલું છે અને દહીંને પણ આની અંદર મિક્સ કરીને આવી રીતે સરસ હલાવી લેવાનું છે. અને આની અંદર આપણે દહીં નાખીએ છીએ એટલે લગભગ પાણીની જરૂર જ નથી પડતી, આપણે દહીંથી જ આપણો લોટ બંધાઈ જાય છે. હવે આની અંદર મેં ચણાનો લોટ લીધેલો છે. 1 નાની વાટકી ભરી અને હું ચણાનો લોટ લઈ લઉં છું. અને ચણાનો લોટ જો તમારી પાસે નાનો લોટ હોય તો પણ ચાલે, પણ મારી પાસે અધકચરો જે આપણે જાડો લોટ આવે છે એ પડ્યો તો એ મેં લીધેલો છે. નાનો લોટ પણ તમે એડ કરી શકો છો. અને એમાં આપણે ભાખરીનો લોટ એડ કરવાનો છે અને બધાને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. એ 1 વાટકી મેં ભાખરીનો લોટ લીધેલો છે. હજી આપણને એવું લાગે કે આપણું મિશ્રણ થોડું ઢીલું લાગે છે તો થોડોક વધારે લોટ પણ એડ કરી શકો છો. તો થોડોક મેં આમાં લોટ હજી એડ કરેલો છે. હવે હાથની મદદથી આપણે આને સરસ લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો પાણીની જરૂર નથી પડી, હાથથી જ આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ જાય છે. અને આને એકદમ કઠણ પણ નથી બાંધવાનો, નહીં તો આપણા મુઠિયા કડક બનશે. આપણે મુઠિયા સરસ સોફ્ટ થાય એના માટે આવો મીડિયમ એવો લોટ બાંધવાનો છે, આપણું મુઠિયું બની શકે એવો. અને હજી મને થોડુંક મિક્સર ઢીલું લાગતું હતું તો મેં થોડોક લોટ આમાં એડ કરેલો છે. ટોટલ આની અંદર 2 વાટકી જેવો લોટ એડ કર્યો છે અને ચણાનો લોટ અલગથી એડ કર્યો છે આપણે. તો
આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયેલો છે. આવી રીતનો આપણો લોટ બાંધવાનો છે. હવે થોડુંક તેલ નાખી અને આપણે લોટને સરસ કૂણવી લેવાનો છે. ઉપરથી એની શાઇનિંગ પણ સારી આવશે અને આપણને મુઠિયા વાળવામાં પણ સરળતા રહેશે. એટલા માટે થોડુંક તેલ નાખી અને આપણે આવી રીતે કૂણવીએ છીએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે એક ઢોકળિયું લીધું છે અને એને આપણે પાણી નાખી અને ગરમ કરવા મૂકી દીધેલું છે. અને ઢોકળિયા ઉપર જે આવી કાણાવાળી પ્લેટ આવે એને આપણે તેલથી સરસ ગ્રીસ કરી લેવાની છે. અને ત્યારબાદ એની ઉપર આપણે આ બધા જ મુઠિયાને મૂકી દેવાના છે, એટલે નીચે ચોંટી ના જાય. હવે હથેળીમાં થોડુંક તેલ લગાડી અને આપણે મુઠિયા સરસ વાળી લેવાના છે. અને મુઠિયા આપણે વાળતા જઈશું ને આની અંદર એક એક એડ કરતા જઈશું. મીડિયમ સાઇઝના એવા આપણે મુઠિયા વાળવાના છે. બહુ જાડા કે બહુ પતલા પણ નથી રાખવાના. ને હું બહુ મોટા મોટા મુઠિયા નથી વાળતી, નાના નાના જ મુઠિયા આપણે બનાવીએ છીએ, જેથી કરીને ફટાફટ ચડી પણ જાય અને આપણને કટિંગ કરવામાં અને સારું ફાવે છે. એટલા માટે તો આ સરસ મજાના આવી રીતે રોલ બનાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠિયા આપણા બને છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા આ મુઠિયા સરસ બનશે. તમે આ દરેક ટ્રીપને ફોલો કરજો, તમારા મુઠિયા સરસ બનીને તૈયાર થશે. હવે આની અંદર આપણે બધા જ મુઠિયાને આવી રીતે ગોઠવી લેવાના છે. આ સમયે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે, એટલે એની વરાળથી આપણે દાજીએ નહીં. આવી રીતે સરસ ગોઠવી લેવાના છે. આને તમે ચટણી સાથે કે ઘણા બધા ચા સાથે પણ સર્વ કરતા હોય છે. દહીં સાથે પણ ખાઈ શકાય છે. આની અંદર ચટણી ને બધું ઉપરથી નાખી અને ભેળના જેમ પણ બનાવીને ખાતા હોઈએ છીએ. ઘણી બધી અલગ અલગ રીતે તમે ખાઈ શકો છો. એ તમારા ટેસ્ટ પ્રમાણે ખાવાનું છે. બાળકોને લંચ બોક્સમાં પણ લઈ જાય છે, ખાવાની બહુ જ મજા આવે છે. હવે આને આપણે 20થી 22 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાકવા દેવાના છે. એકદમ મીડિયમ ગેસ ઉપર કે સ્લો ગેસ ઉપર પાકશે તો આપણા મુઠિયા સરસ અંદરથી પણ સરસ પાકી જશે. ઘણી વખત ઉપરથી પાકી જાય છે અને અંદરથી કાચા પણ રહી જતા હોય છે. એક ચપ્પાની આવી રીતે અણી અંદર નાખીને આપણે જોઈ લઈશું. ચપ્પુ આપણું ચોખ્ખું બહાર નીકળે છે, એનો મતલબ આપણા મુઠિયા સરસ પાકી ગયા છે. થોડોક ટુકડો આવી રીતે કટિંગ કરી અને હું કાઢી લઉં છું. ઠંડો થાય એટલે આપણે એને ચેક કરી લઈશું. તો આપણા મુઠિયા સરસ પાકી ગયા છે. હવે એને આપણે નીચે ઉતારી લીધેલા છે. 1 બાય 1 એને આપણે એક કાણાવાળી પ્લેટમાં કાઢી લેવાના છે અને થોડાક ઠંડા થાય પછી આપણે એનું કટિંગ કરવાનું છે. ગરમ ના ગરમ હોય ત્યારે આપણે આને કટિંગ નથી કરવાના, નહીં તો આપણા મુઠિયા તૂટી જશે. થોડાક ઠંડા થાય પછી જ આપણે મુઠિયાને કટિંગ કરવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. બધા જ મુઠિયાને આપણે બહાર કાઢી લીધેલા છે. આ મુઠિયા કાચા પણ સરસ લાગે છે, વઘાર્યા વગરના, અને વઘારેલા પણ સરસ લાગે છે. જો તમે આવા ખાવો હોય ખાલી બાફેલા તો પણ બહુ જ સારા લાગે છે. આવા મીડિયમથી કેવા આપણે આવા ટુકડા કરી લેવાના છે. ચપ્પાની મદદથી ધીમે ધીમે આપણે આવા ટુકડા કરી લઈશું. બધા જ મુઠિયાના આપણા આવા સરસ ટુકડા થઈ ગયા છે. હવે એક બાજુ આપણે આનો વઘાર મૂકી દઈશું. તો એક પેનની અંદર આપણે 3 થી 4 પાવડા જેવું તેલ લઈ લેવાનું છે. આમાં થોડુંક તેલ ચડિયાતું જોઈએ છે, કેમ કે ટુકડા છે એની અંદર તેલ ઉપરથી આવશે એ સારું લાગશે. તેલમાં થોડાક પકવવાના છે, એટલા માટે 3 થી 4 પાવડા જેવું મેં આમાં તેલ લઈ લીધેલું છે. તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે. આ સમયે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાનું છે, ને તો બધો વઘાર ઉડીને ઉપર આવશે. રાઈ એકદમ સરસ તતડી જાય પછી એની અંદર આપણે બધી વસ્તુ નાખવાની છે.
રાઈ કાચી હશે તો આપણને ખાવામાં મજા નહીં આવે. હવે જીરું એડ કરી લીધેલું છે અને મીઠા લીમડાના પાન એડ કરી દઉં છું 8 થી 10. મીઠા લીમડાનો ટેસ્ટ આની અંદર બહુ જ સરસ આવે છે. હવે સફેદ તલ નાખી અને આપણે ઉપરથી આવી રીતે ઢાંકણ બંધ કરી દેવાનું છે, એટલે તલ ફૂટે તો બહાર ના આવી જાય. અને આમાં મેં ચડિયાતા પ્રમાણમાં તલ પણ લીધેલા છે. આ તલ જે તેલમાં પાકી જાય ખાવાની બહુ જ મજા આવે છે અને એકદમ સરસ ક્રન્ચી લાગતા હોય છે. તો તલ જરૂરથી નાખવાના. હવે એની અંદર હું એક લીલી ડુંગળી નાખું છું. 1 થી 2 લીલી ડુંગળી આવી રીતે કાપી અને લીધેલી છે. આની અંદર તમે સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો, પણ લીલી ડુંગળી અત્યારે સિઝનમાં મળે પણ છે અને આનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અને આનો દેખાવ બહુ સારો લાગે છે, ગ્રીન કલર આવે એટલે હું આમાં લીલી ડુંગળી એડ કરી લઉં છું. અને બધું જ સરસ તેલમાં પાકી જાય એના માટે આપણે થોડુંક મીઠું એડ કરી લેવાનું છે. અડધી ચમચી હળદર નાખવાની છે, જેથી કરીને આનો કલર પણ સારો લાગશે. અને બધું સરસ તેલમાં પાકવા દેવાનું છે. સરસ પાકી જાય પછી જ આપણે આની અંદર મૂઠિયાને એડ કરવાના છે. એકદમ ઓવરકુક નથી કરવાનું, પણ એની કચાશ દૂર થઈ જાય એટલું પકવવાનું છે. હવે બધા જ મૂઠિયાને ધીમે ધીમે આપણે આની અંદર એડ કરી લઈશું અને બને ત્યાં સુધી સાણસીથી આને પકડી અને ઉપર નીચે કરી અને હલાવતા જવાનું છે, જેથી કરીને આપણા મૂઠિયા ભાગી પણ ના જાય અને આપણને મિક્સ કરવામાં મજા આવશે. હળવે રહીને આવી રીતે ઉપર નીચે કરતા જઈએ અને મૂઠિયા સરસ મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ, મસાલા, તલ બધું જ સરસ આવી રીતે આમાં મિક્સ થઈ ગયું છે. હવે ઉપરથી દળેલી ખાંડ એડ કરવાની છે. જો દળેલી ખાંડના આવા થોડા ગાંઠા હોય તો હાથથી ભાગી લેવાના છે અને બધી જ બાજુ આવી જાય એવી રીતે સરસ ખાંડને મિક્સ કરી લેવાની છે. આનો ખાટો, મીઠો અને તીખો જે ટેસ્ટ આવે છે બહુ જ સારો લાગે છે. જો તમે ખાંડ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ નાખશો તો બહુ જ સારી લાગશે અને ના ખાવી હોય તો પણ ચાલે. અને ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણે ઉપરથી લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુનો રસ લાસ્ટમાં એડ કરવાનો છે અને લીંબુનો રસ એડ કર્યા પછી ગેસને ચાલુ નથી રાખવાનો. અને આને પણ સરસ આવી રીતે મિક્સ કરી લીધું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મૂઠિયા બનીને સરસ તૈયાર થઈ ગયા છે. એને લીલા ધાણા નાખી અને આવી રીતે સરસ ગાર્નિશ કરી લેવાના છે. તો બન્યા છે ને એકદમ સરસ મૂઠિયા. તો તમે પણ બનાવજો અને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા આ મૂઠિયા કેવા બને છે. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને ચોક્કસથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો છે ને એકદમ સરસ મૂઠિયા. તમે પણ બનાવો ને એન્જોય કરો. આની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહેલી છે. દેખાવ, એનો ટેસ્ટ બહુ જ સરસ બનેલો છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.